નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશ માટે કરવામાં આવેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે, જેને પગલે આજે સુરતમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચા દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના વિદેશી મંચ કે રાષ્ટ્રીય કક્ષાની સમિટમાં આપેલા નિવેદનો હવે રાજકીય લડાઈમાં ફેરવાઈ રહ્યા છે. દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન ભારત દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને ભાજપે રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. ભાજપ પ્રદેશ મહિલા મોરચાના આહવાન પર ગુજરાતના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ પર મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ એકઠા થઈ કાળા બાવટા અને પ્લેકાર્ડ સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પ્રદર્શન યોજ્યું હતું. आज ये पूरी नारी शक्ति यहाँ खड़ी है एक साथ होकर. हम सब राहुल गांधी और कांग्रेस सरकार के अगेंस्ट है और खिलाफ खड़े हैं. हमें इतना समझना है कि आज हमारे प्रधानमंत्री मोदी जी दिन रात कोशिश करते हैं कि किस तरह से भारत आगे बढ़ सके. भारत 2047 विकसित भारत को आगे लेके आने की कोशिश में कुछ ऐसे भी तुच्छ लोग हैं, राहुल गांधी जैसे, जो हर दिन कोशिश करते हैं कि किस तरह से हम भारत सरकार को नीचा दिखा सके. सो हम सबको मालूम है राहुल गांधी कभी भी जमीनी मुद्दों से नहीं जुड़े हुए हैं और कमजोर राजनीति करने में उनका नाम है. तो ऐसे लोगों को हम सभी नारी शक्ति का एक ही रिक्वेस्ट है कि ऐसे लोगों को, ऐसे देशद्रोही को देश छोड़ देना चाहिए, ताकि देश के आगे बढ़ने में ऐसे लोग कभी रुकावट ना बने. जय हिंद, वंदे मातरम. आज विरोध इसीलिए है कि जो कांग्रेस सरकार है, इसने कभी भी जब भी कुछ डेवलपमेंट की बात निकलती है, कुछ अच्छा टॉपिक निकलता है, जरूर राहुल गांधी और कांग्रेस सरकार कहीं ना कहीं अड़चन जरूर डालते हैं. तो हम सभी महिलाएं चाहते हैं कि इस तरह की अड़चनें कम हो और ज्यादा फोकस डेवलपमेंट पर कार्य पे किया जाए, रादर देन कमजोर राजनीति पे. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ઉપરાંત વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પણ ભાજપ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય નિવેદનબાજી અને વિરોધ પ્રદર્શનની આગામી સમયમાં શું અસર જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.